જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને હાર હાને. તો કેમ છો બધા? તો મજામાં છે. તો હાલો આજે એને બધું ઘરનું કામકાજ કરીને એક એક નવરા થઈ ગયા છીએ. અને હવે આપણે ટોટલી કામ હતું એ બધું અંદરનું એ બધું કરી નાખ્યું. કચરો વાળવાનું હતું, કચરા પોતાને બધું કરવાનું હતું, એ બધું કર્યું. અને હવે અંદરથી કંઈક નવરા થઈ ગયા. અને આપણે પક્ષીઓ માટે છે ને કાલે પાણી નાખવાનું એ લઈ કીધું, એટલા માટે છે ને ત્યારે નાખી દઉં. કેમ કે ઘરે મોટી કુંડી રાખી એટલે અહીંયા તો એક ડોલ પાણી હમણાં એવડી મોટી કુંડી એટલે પશુ પક્ષીઓને બધા એ પાણી પીતા હોય એવું બધું હોય. તો અહીંયા આપણે પાણી નાખી દઈએ. આજે હવે છે ને ગામની રીત રિવાજ પ્રમાણે આપણે સહિતથી અલગ પારગી જયંતિ કરી ને આજ છે ને બીજા દિવસની વિધિ આજે કંઈક ચાલુ હોય એવું છે. હાલો હવે અહીંયા પક્ષી માટે પાણી નાખી ગયું, અંદરનું જે કંઈ કામ હતું એ થઈ ગયું. અને હવે આપણે માડી પર જતા હું અને પક્ષી માટે સણ કંઈક નાખવા જેવું હોય નાખતા આવું. પછી આપણે આપણા કામ ઉપર વળતું આપણે બધું કાંકરાને એવું બધું વીણવાનું છે એ આગળ કરતા જાઉં. સરસ અત્યારે બને ને ટોટલી કામ છે ને એટલે હાવ સૂનું લાગે. આપણે આપણા કામમાં વળી ગયા હું હવે કાંકરા વીણવાના નાની એવી ઢગલી પડી તો કરા પડી વીણી લે. તો કંઈ ને આપણે કાલે પક્ષીઓ માટે સણ નાખ્યું હતું પણ અહીં કંઈ દેખાતું નથી. એટલે ક્યારે આવીને સણી કે એ કોઈને ખબર નહીં હોય, આપણને તો ખબર હોય નહીં. ને ત્યાં છે ને સરસ મજાનો તડકો થઈ ગયો અને પક્ષીઓ પણ સવારમાં સરસ મજાના વિહાર કરી રહ્યા છે એવું છે. અને તુવેર પણ પાકી ગઈ અને ઘઉં પણ સરસ મજાના નકળી ગયા. અને આજે કંઈક ખેતરમાં પાણી તો હમણાં વાળવું ને લાગી એટલે મોટર ચાલુ દેખાય અને ઘણાને ફૂલે સરસ મજાના આવી ગયા એવું બધું હોય. તો અલગ વાર આપણે નીચે જઈને હજી પાછું એકવાર આવવું જ જોઈએ, કેમ કે પક્ષીઓ માટે સણ તો નાખવું જ જોઈએ એટલા માટે. તો હવે છે ને સરસ મજાનો તડકો થઈ રહ્યો છે અને વાગવાઈ હશે સવારના જેવું થયું છે એટલે કંઈ છે ને સુરત દાદાનો તડકો હારો થયો. અને પક્ષીઓ પણ સરસ મજાના વિહાર કરી રહ્યા છે અત્યારે સવારમાં. અને આ બાજુ ઘઉંમાં છે ને પાણી વાળા છે એટલે મોટર ચાલુ છે. અત્યારે શિયાળામાં છે ને ટાઈમનું પાણી વાળવું એ બહુ જ મુશ્કેલી હોય, પણ કેમ અનાજ પકવવું એ ખેડૂતને જ ખબર હોય. એ શિયાળા રાત દી મહેનત કરવી પડે ને ત્યાં કંઈક અનાજ પાકે એવું બધું હોય. એટલે અત્યારે જો બધી શિયાળાની સિઝનમાં બધી પાકની તૈયારી થઈ ગઈ. તુવર એક બાજુ પાકી ગઈ અને આ બાજુ ઘઉં નગલી ગયા અને આ બાજુ ધાણા નગલી ગયા એવું બધું હોય. ને કેવડી મહેનત કરો રાતના દી કરો ને ત્યાં અનાજ ભેગું થાય એવું બધું હોય એટલા માટે. તો ચલો હવે આપણે પક્ષીઓ માટે સણ નાખી દઈએ. આપણે આપણા સણમાંથી આટલી માંડવી તારવાઈ ગઈ. આ બાજુ તારવેલા દાણા અને આ બાજુ માંડવી તારવી નાખી. જે આ તારવવાના બાકી છે દાણા માણસો પણ હવાના કામમાં હોય. પાછળ છે ને બીબડીનો પાલો કરે. हो जाएगी पर
चलो तो हाल अत्यारे छोकरो गाँव है ने पानी वाली रही सवार में तो बहुत ठंडी हुए जो केव सरस मजा पानी जाए क्यारा में जो तोड़ियो तोड़े एक पाया से बीजा पानी वाळवू है चलो आटला तो वीणाया है काकरा आ वीणवाना बाकी है बाजू मांडवी में काकरा वीणवाना है बाकी एक तगार एक दाणा थया एक 1.5 तगार आ केटला कट्टा उभा छे आ बाकी काकरा ज छे बे मांडवी लो निराते वीणा है केम के काकरा हो ने झीणी झीणी काकरी हो ने एमांथी वीणवाना हो ने એટલે બહુ બધી વાર લાગે જલ્દી ઉતાવળ થાય એને પાછી તારવીએ પડે જો આમ એક દાણો વીણો એ કંઈ વીણાઈ રહે એટલે વાર તો લાગે જ નહીં એટલા માટે આખા દિવસમાં કેટલો એક કટ્ટો માંડ વીણાઈ રહે એવું બધું થયા રાખે હવે આપણે ઉતાવળ કરી અડધો કટ્ટો તો વીણાઈ ગયો હોય ને અડધો વીણવાનો બાકી છે એ વીણી લે હું એવું બધું હોય ને આટલા કાકરા થયા પછી હાલના સમયે બહાર કાઢીને ખાય એટલે ઉતાવળ કરીને વીણી લેવું જોઈએ અત્યારે क्या हुआ नींद आई जो हम सो गए हम तो सारे वतन को जगा के चले याद आए हमारी